આપણા સંકલ્પ વિકલ્પોથી મન સદાય ભરેલું છે, પણ તેને આંતર સાધન કરીને સાવ જ ખાલી કરવું એ સત્યની પ્રાપ્તિ માટે જરૂરી છે. અને જીવનને સફળતાના શિખરે પહોંચાડવા માટે મનને જાણી સંતુલિત કરી ક્ષમતામાં સ્થિર કરવું અતિ આવશ્યક છે. મનનું આવરણ પણ અતિ તીવ્ર આંદોલનથી આપણને ઉગારવા માટે ખૂબ જ જરૂરી છે. આવા મનને જ્યાં સુધી ભેદવામાં નથી આવતું ત્યાં સુધી આપણને સત્યની શક્તિઓ અને તેની પાછળ પરમ તત્વ પરમાત્માની પ્રીતિથી થતી જ નથી. તે પણ સત્ય છે. આમ જે પોતાના મનને જીતે છે તે જ સફળતાને વરે છે. એટલે જીવનમાં પ્રગતિ પરિવર્તનનો આધાર પણ મન છે. મનની શક્તિ જ પુણ્ય છે અને શક્તિ દ્વારા જ આપણે અમારા લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. જેના આધારે જ આપણે બેઠા છીએ અને કર્મો કરીએ છીએ. દુર્બળ મન કાંઈ જ કરી શકતું નથી. માટે મનને કેળવવું પડે છે. એને શક્તિવાન, એકાગ્ર અને શુદ્ધ બનાવવું જ પડે છે. જીવનમાં સાચો સત્ય સ્વરૂપ ધર્મ એટલે મન જ શુદ્ધ, ચારિત્ર્યવાન અને શક્તિવાન હોવું છે. મનમાં જ્યાં સંશય છે, શંકા છે, ભય છે, ભ્રમ છે, ભ્રમઝાર છે, આ બધી જ અશુદ્ધતા મનમાં છે ત્યાં સુધી સત્ય ધર્મની ઉપસ્થિતિ જ નથી. ધર્મનું આચરણ નથી. ધર્મનું આચરણ એટલે સંતુલિત અને ક્ષમતા યુક્ત મન. ત્યાં જ જીવનની સત્યતા અને પવિત્રતા, એ જ ધર્મ, શુદ્ધ, સાત્વિક અને સ્થિર મન દ્વારા આત્મા પૂર્ણ અને અખંડ બને છે. ત્યારે જે બ્રહ્મ સાથે તદ્રુપ બની જાય છે. ત્યારે જે પરમાત્માને કેવળ શુદ્ધ તરીકે, પોતાના સ્વરૂપ તરીકે, અખંડ સત, અખંડ ચિત્ત અને અખંડ આનંદ તરીકે મન જ તદ્રુપ થઈને સાક્ષાત્કાર કરી શકે છે. આ મન દ્વારા સુખ સાથે તદ્રુપ બનીએ છીએ ત્યારે દુઃખ દૂર થાય છે. અને જ્યારે પરમ જ્ઞાન સાથે તદ્રુપ થઈએ છીએ ત્યારે જ આપણા સર્વ પાપો અને ભૂલો બધું જ નષ્ટ થઈ જાય છે. આપણા મનમાં વહેમ, શંકા, સંશય અને ભય હોવા એ જ મનના મહાન શત્રુઓ છે. અને મનમાં ધર્મ જનવું એ તો એનાથી પણ મોટો શત્રુ છે. એટલે મારો જ ધર્મ ઉત્તમ એવા અંતરના ભાવથી મુક્ત થાવ. આમ વિશાળ સમાનતાના ભાવમાં મનને સ્થિર કરવું અને સત્ય સ્વરૂપ બની રહેવું એ જ ચારિત્ર્યવાનની નિશાની છે અને એ જ સત્ય ધર્મ બને છે. બોલીએ સદગુરુ મહારાજ.